મારું નામ કેતન સંઘવી, રાજકોટ જીવદયા પ્રેમી ગૌરક્ષક। આગામી 30 તારીખે અમારી ટીમ ગૌરક્ષક ટીમ દ્વારા મોચી બજારની અંદર ફારૂક મુસાણી જે ગેરકાયદેસર કતલખાનું હલાવી રહ્યા છે, કોઈ પાસ પરમિટ વગર કે ખુલ્લેઆમ ધમધોકાર કે કોઈ માનવતાને નેવે મૂકીને જે આ કસાઈ કામ કરે છે અને એ અમારી ટીમ દ્વારા ફારૂક મુસાણીને કતલખાનું ગેરકાયદેસર ઝડપી પાડવામાં આવ્યું અને ત્યારે પોલીસ પ્રોટેક્શનની સાથે જે કાંઈ એની વિધિ કરવામાં આવી અને 3 તારીખે FSLના રિપોર્ટની અંદર ગૌમાંસ સાબિત થયું અને ત્યારે રાજકોટ જે એ ડિવિઝનની અંદર PI બારોટ સાહેબ અને પરમાર સાહેબ આજે કાલે 6 વાગ્યા સુધી 6 તારીખે 8 વાગ્યા સુધી અમારો રિપોર્ટ બારોટ સાહેબે હાથમાં નહોતો લીધો, કેસ દાખલ નહોતો કર્યો અને ઘણા બધા એને પ્રશ્ન પૂછ્યા, કારણ દીધા કે ભાઈ 3 દિવસ થઈ ગયા FSLનો રિપોર્ટ આવી ગયો તો તમે કેસ કેમ દાખલ નથી કરતા? તો બારોટ સાહેબ અલગ અલગ જવાબ આપતા હતા કે ભાઈ હું બહાર છું ને કહું છું કે જે કાંઈ હોય। પછી રાત્રે કાલે હર્ષ સંઘવીના PI સાથે વાત કરીને એને ડીપમાં બધી જે કાંઈ મેટર હતી એ બધી એને મોકલી મેલ દ્વારા અને એણે કીધું કે હું તપાસ કરાવીને તમને કહું છું। પછી દર્શિતાબેન રાજકોટના જે આપણા ધારાસભ્ય દર્શિતાબેન શાહ સાથે વાત થઈ અને એની હારે બધી પ્રોપર વાત કરીને કીધું અને દર્શિતાબેને સવારે 8 વાગે મને ફોન આવી ગયો કે FSLનો રિપોર્ટ ત્યાં જે ફરિયાદ દાખલ કરવાની હતી અને એ ફરિયાદ દાખલ થઈ ગઈ છે। એમાંય આનો મોટો હાથ હતો હવે ફારૂક મુસાણી છે એમાં પણ એનો આરોપી એમાં એ ગુનામાં પણ એ દાખલ હતો અને આની પહેલાં અમારી ઉપર પણ ગેરકાયદેસર ઘણા બધા ખોટા પ્રેસ કોન્ફરન્સ કરીને અમને લોકોને એ લોકો કહેતા હતા કે ભાઈ અમે તો ગાય માતાને માતા માની છીએ કે અમારે ખાટકી સમાજમાં ક્યાંય ગૌવંશ ક્યાંય આવે નહીં, જોયું નથી, પણ આજે અમારી ટીમ દ્વારા ગૌમાંસ FSLના રિપોર્ટ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે અને ગેરકાયદેસર અમે લોકો જે કામ કરી છીએ તો ખોટા માર્કેટમાં એમ કહે છે કે ચોકે ખુલ્લા જીવદયા પ્રેમી લુખા તત્વો આવી રીતે અમને હેરાન કરે છે, પણ એ લોકો અમારી ઉપર બેફામ હાલી જાય છે। આ ચેનલ અને મીડિયાના માધ્યમથી આ મેસેજ ઉપર કેન્દ્ર સુધી, રાજ્ય સરકાર સુધી પહોંચે અને જો સરકાર આનો કોઈ નિર્ણય નહીં લે, ખુલ્લેઆમ ધમધોકાર કતલખાના ચાલુ છે અને અમારી ટીમ દ્વારા જેટલા કતલખાના ગેરકાયદેસર છે એ બંધ કરવામાં આવશે અને જો બંધ નહીં થાય તો પછી કાયદાનું કામ કરશે, અમે અમારું કામ કરશું।